નમસ્કાર, હું નીતિન પટેલ. તમે જોઈ રહ્યા છો સમાચાર મેં આગે ન્યૂઝ. હવે જોઈએ આજના સમાચાર. ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ તથા ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડના સંયુક્ત ઉપક્રમે મહેસાણા જિલ્લામાં જિલ્લા કક્ષાના નારીવંદન ઉત્સવ અંતર્ગત મહેસાણા જિલ્લા પંચાયત પ્રમુખ તૃષાબેન પટેલ તથા મહેસાણા ધારાસભ્ય મુકેશભાઈ પટેલની ઉપસ્થિતિમાં મહેસાણા ભીમનાથ મહાદેવ હોલ ખાતે મહિલા સ્વાવલંબન દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે મહેસાણા જિલ્લા પંચાયત પ્રમુખ તૃષાબેન પટેલે જણાવ્યું કે આજની મહિલાઓ રોટલી બનાવવાથી માંડીને રોટલી કમાવા સુધીના કાર્યમાં સક્ષમ બનતી જાય છે. મહિલાઓ દરેક ક્ષેત્રમાં પોતાનું યોગદાન આપી આર્થિક રીતે પગભર બની પરિવારને મદદરૂપ થાય તે માટે સરકાર સતત કાર્ય કરી રહી છે. મહિલાઓ સ્વમાનભેર જીવન જીવી શકે અને આત્મનિર્ભર બને તેવા હેતુથી સરકાર દ્વારા લખપતિ દીદી, નમો ડ્રોન દીદી જેવી અનેક યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. આ કાર્યક્રમમાં મહેસાણા ધારાસભ્ય મુકેશ પટેલ મહિલાઓને પ્રોત્સાહિત કરતા જણાવ્યું કે ગુજરાતની વિકાસ યાત્રામાં મહિલાઓનો અમૂલ્ય ફાળો રહ્યો છે. આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ મહિલાઓના વિકાસ અને શિક્ષણ વિશે સતત ચિંતા કરી છે. તેઓએ દીકરીના જન્મથી લઈને તેના સર્વાંગી વિકાસ માટે અભિયાન હાથ ધર્યા છે. આ કાર્યક્રમમાં મહિલા અને બાળ વિકાસ આયોગના સભ્ય વર્ષાબેન પટેલ, મહિલા અને બાળ વિકાસ અધિકારી મિતેશભાઈ ગઢવી, જિલ્લા રોજગાર અધિકારી સહિત મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા. પાટણમાં મૂર્તિ વિસર્જન માટે નગરપાલિકાએ કુંડ બનાવવાની જાહેરાત કરી હતી, પરંતુ આ વર્ષે કોઈ વ્યવસ્થા કરવામાં ન આવતા લોકોએ પદ્મનાભ કેનાલથી ખાનસરો તરફ જતી પીવાના પાણીની કેનાલમાં મૂર્તિઓનું વિસર્જન કર્યું હતું. મૂર્તિઓમાં કેમિકલયુક્ત રંગોનો ઉપયોગ થયો હતો. સાથે અબીલ, ગુલાલ, કંકુ, ચુંદડી અને ફુલહાર જેવી વસ્તુઓ પણ કેનાલમાં પધરાવવામાં આવી હતી. આને કારણે પાટણના લોકોને મળતું પીવાનું પાણી કેમિકલયુક્ત અને ગંદુ બન્યું છે. સોશિયલ મીડિયા દ્વારા આ બાબતની જાણ નગરપાલિકાને થઈ હતી. તેમણે તમામ મૂર્તિઓ બહાર કાઢી લીધી હોવાનું કહ્યું હતું, પરંતુ 2 દિવસ બાદ પણ કેનાલમાં ઘણી મૂર્તિઓ અને અન્ય વસ્તુઓ જોવા મળી હતી. આ સ્થિતિમાં પાટણ શહેરના કોંગ્રેસના કોર્પોરેટર ભરત ભાટિયા અને કોંગ્રેસ પ્રમુખ દીપકભાઈ પટેલ, ભૂરા સૈયદ સહિતના આગેવાનોએ જાતે પાણીમાં ઉતરીને મૂર્તિઓ બહાર કાઢી હતી. તેમણે પાટણની જનતાને શુદ્ધ પાણી મળી રહે તે માટે પ્રયાસો કર્યા હતા. પાટણ શહેર કોંગ્રેસ પ્રમુખ દીપક પટેલે માગણી કરી છે કે પદ્મનાભ કેનાલથી સિદ્ધિ સરોવર તરફ જતી કેનાલમાં તમામ ગંદકી અને કેમિકલયુક્ત મૂર્તિઓ સાફ કરીને તેને સ્વચ્છ કરવામાં આવે. રાધનપુર પોલીસ સ્ટેશન વિસ્તારના બંધવડ ખાતે આવેલા સોલાર પ્લાન્ટમાંથી ચોરાયેલા કોપર વાયરના કેસમાં એલસીબી પાટણે મહત્વની સફળતા મેળવી છે. પોલીસે 110 કિલોગ્રામ કોપર વાયર કિંમત ₹1,10,000 સાથે 2 આરોપીઓને ઝડપી લીધા છે. પાટણ એસપીની સૂચના અનુસાર મિલકત સંબંધિત ગુનાઓ શોધવા માટે આરજી ઉનાગર પોલીસ ઇન્સ્પેક્ટર એલસીબી પાટણના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમ રાધનપુર વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી. મળેલી માહિતીને આધારે પોલીસે બંધવડ દેવ કેનાલ નજીક બાવળોની ઝાડીઓમાંથી તપાસ કરી હતી. તપાસ દરમિયાન પોલીસને રાજેશભાઈ ગાડાભાઈ ઠાકોર ઉંમર વર્ષ 30 અને ચવનભાઈ સોનાભાઈ ઠાકોર ઉંમર વર્ષ 35 બંને રહેવાસી સુલતાનપુરા, તાલુકો રાધનપુર, જિલ્લો પાટણ પાસેથી 110 કિલોગ્રામ કોપર વાયર મળી આવ્યા હતા. આરોપીઓની પૂછપરછ કરતા તેમણે કબૂલાત કરી હતી કે આ વાયર તેઓએ 10 દિવસ અગાઉ બંધવડ અરજરસણ રોડ પર આવેલા સોલાર પ્લાન્ટમાંથી ચોરી કર્યા હતા. આ કેસ સંદર્ભે રાધનપુર પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા અધિનિયમ 2023ની કલમ 303(2) હેઠળ ગુનો નોંધ્યો હતો. પોલીસે આરોપીઓને મુદ્દામાલને ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અધિનિયમ 2023ની કલમ 35(1)(e) અને 106 મુજબ કાર્યવાહી કરી રાધનપુર પોલીસ સ્ટેશને સુપરત કર્યા છે. આ કેસમાં એલસીબી પાટણે વણશોધાયેલા ચોરીના ગુનાનો ભેદ ઉકેલવામાં સફળતા મેળવી છે અને પકડાયેલા આરોપીઓ સામે હવે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. વિસનગર તાલુકાના નાગરિકોની સુવિધામાં વધારો કરવા માટે તાલુકા પંચાયત કચેરીમાં આધાર કાર્ડની સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ નવી સુવિધા 6 ઓગસ્ટ 2025 બુધવારથી શરૂ થશે. મામલતદાર એફડી ચૌધરીએ અખબારી યાદીમાં માહિતી આપી છે. હાલમાં વિસનગરમાં મામલતદાર કચેરીના જનસેવા કેન્દ્રમાં 2 કીટ દ્વારા આધાર કાર્ડની સેવાઓ પૂરી પાડવામાં આવે છે. એક જ સ્થળે વધુ ભીડ થવાથી નાગરિકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો. આ સમસ્યાના નિવારણ માટે 1 કીટ તાલુકા પંચાયત કચેરીમાં ખસેડવામાં આવી છે. આ વ્યવસ્થાથી નવા આધાર કાર્ડ કઢાવવા, સુધારા કરાવવા કે અન્ય કોઈ પણ કામગીરી માટે નાગરિકોની ભીડનો સામનો કરવો નહીં પડે. આ પગલાથી વિસનગર તાલુકાના નાગરિકોનું કામ ઝડપથી થશે અને તેમને રાહત મળશે. કડી પોલીસને નાઇટ પેટ્રોલિંગ દરમિયાન મોટી સફળતા મળી છે.
પોલીસને માહિતી મળી હતી કે વિસતપુરા ગામે એક મકાનમાં વિદેશી દારૂનો જથ્થો સંતાડાયેલો છે અને તેનો વેપલો થઈ રહ્યો છે. આ માહિતીને આધારે પોલીસે વિસતપુરા ગામે રેડ કરી હતી. પોલીસને બસ સ્ટેન્ડ પાસે માહિતી મળી હતી કે મુકેશ નરસિંહભાઈ પટેલના ઘરે વિદેશી દારૂનો જથ્થો છે, સાથે એક વ્યક્તિ ગાડીમાં દારૂ ભરી રહ્યો છે. રેડ દરમિયાન પોલીસે મુકેશ પટેલના ઘરમાંથી સુનિલ ભાઈલાલભાઈ ઠાકોરને એસએન ગાડી JJ1KH 2343માં વિદેશી દારૂનો જથ્થો ભરતા ઝડપી પાડ્યો હતો. જો કે મુકેશ પટેલ પોલીસના હાથ લાગ્યો ન હતો. પોલીસે ઘર અને એસએન ગાડીની તલાશી લેતા બિયરના ટીન અને વિદેશી દારૂની નાની મોટી કુલ 732 બોટલો મળી આવી હતી. આ દારૂની કિંમત રૂપિયા 1,69,800 રૂપિયા છે. પોલીસે ગાડી સહિત કુલ રૂપિયા 2,94,800નો મુદ્દામાલ જપ્ત કરી ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. વધુ સમાચાર માટે જોતા રહો સમાચાર મેં આગે ન્યૂઝ. નમસ્કાર.